મિત્રો જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. મિત્રો આજે આપણે ગીતો ઉપનિષદ ભગવદ્ ગીતાના અધ્યાય નંબર 17 શ્રદ્ધાના વિભાગનો શ્લોક નંબર 23 વિશેની માહિતી પ્રાપ્ત કરીશું. ઓમ તત્સત ઇતિ નિર્દશ બ્રાહ્મણ ત્રિવિધ સ્મૃત બ્રાહ્મણાઃ તેન વેદા ચ યજ્ઞા ચ વિહિતા પુરાઃ. અર્થાત સર્જનની શરૂઆતથી ઓમ તત્સત આ ત્રણ શબ્દો પરમ સત્યનો નિર્દેશ કરવા માટે પ્રયુક્ત કરાતા હતા. આ ત્રણેય પ્રતિકાત્મક અભિવ્યક્તિઓ બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોનું ઉચ્ચારણ કરતી વખતે તથા બ્રહ્મને સંતુષ્ટ કરવા માટે યજ્ઞો કરતી વખતે પ્રયોજવામાં આવતી હતી. અહીંયા એવી સમજૂતી આપવામાં આવી છે કે તપ, યજ્ઞ, દાન તથા અન્નના સાત્વિક, રાજસિક તથા તામસિક એવા ત્રણ પ્રકાર છે, પરંતુ તે ઉત્તમ હોય, મધ્યમ હોય કે કનિષ્ઠ હોય તો પણ બધા મર્યાદિત તથા ભૌતિક ગુણોથી દૂષિત હોય છે. પરંતુ જ્યારે બ્રહ્મ અથવા ઓમ તત્સત સનાતન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પ્રત્યે લક્ષ્ય રાખી કરવામાં આવે છે ત્યારે તે આધ્યાત્મિક ઉન્નતિના સાધન બની જાય છે. શાસ્ત્રોના આદેશોમાં આવા લક્ષ્યનો નિર્દેશ થયો છે. ઓમ તત્સત આ ત્રણ શબ્દો ખાસ કરીને પરમ સત્ય પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનો નિર્દેશ કરે છે. વેદો મંત્રોમાં ઓમ શબ્દ હંમેશા જોવામાં આવે છે. મિત્ર, આ શબ્દો આપણે આ શ્લોક પૂર્ણ કરીએ છીએ. નવો શ્લોકને નવો વિડીયો માટે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.